Hello friends, this is Chetan Chotia and once again I welcome you to English Home by Chetan Chotia YouTube channel. ગ્રામરના ટોપિકની અંદર લાસ્ટ વિડીયો આપણે જોયો તો સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળની અંદર પાર્ટ 2 બાકી રહી ગયો હતો કારણ કે વી નો વેરી વેલ ટાઈમ થોડો વધારે થઈ ગયો હતો, વિડીયો થોડો લાંબો થઈ જાય તેમ હતો, તેથી આપણે નક્કી કર્યું હતું કે થોડોક બાકીનો જે ભાગ છે એ પાર્ટ 2 બનાવીશું. ફર્સ્ટ વિડીયોની અંદર એટલે કે સાદા ભૂતકાળના પાર્ટ 1માં આપણે જોયું હતું કે સાદો ભૂતકાળ ક્યાં વપરાય છે, તો ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય. ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ઇઝ યુઝડ ટુ ડિસ્ક્રાઇબ એની પાસ્ટ એક્ટિવિટી, એટલે કે કોઈ પણ ભૂતકાળની ક્રિયા તમારે દર્શાવવી હોય તો તેના માટે વપરાય છે સાદો ભૂતકાળ. ટેન્સ ઇન્ડિકેટિંગ વર્ડ નિશાની શું હતી, તો કે ખાસ યસ્ટરડે એટલે ગઈકાલે, યસ્ટરડે એટલે ગઈકાલે ક્રિયા પૂરી થઈ ગઈ હોય, ત્યારબાદ બધું લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, લાસ્ટ સન્ડે, લાસ્ટ જાન્યુઆરી, કોઈ પણ લાસ્ટ એટલે ગયા અઠવાડિયે, ગયા મહિને, ગયા વર્ષે ક્રિયા પૂરી થઈ ગઈ હોય. આ ઉપરાંત વંશ એટલે એક વખત એટલે ભૂતકાળ બની જાય. અગો એટલે અગાઉ, તો અગાઉ એ પણ ભૂતકાળ બની જાય. ઇન ધ પાસ્ટ એટલે ભૂતકાળમાં, બરાબર, એ તો પોતે ઓલરેડી ઇન ધ પાસ્ટ એટલે ભૂતકાળમાં સાદા વર્તમાનકાળની નિશાની બને જ. ત્યારબાદ આપણે જોયું હતું વાક્ય રચના. તો ભૂતકાળની વાક્ય રચના એકદમ સિમ્પલ. કેવી રીતે એકદમ સિમ્પલ, તો પહેલાં કરતા તો મૂકવાનું જોઈએ વાક્યમાં, બરાબર. કરતા મૂક્યા પછી ભૂતકાળની અંદર ભૂતકાળનું રૂપ મુકાય, બસ સિમ્પલ. આપણે શીખીએ છીએ ભૂતકાળ, તો ભૂતકાળમાં શું મુકાય, તો કે ભૂતકાળમાં ભૂતકાળનું રૂપ મુકાય એટલે વાક્ય રચના તેની કમ્પ્લીટ થઈ ગઈ. મીન્સ પહેલાં કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને પછી કર્મ અને અન્ય શબ્દ જે હોય તે. જો વાક્ય પ્રશ્નાર્થ કે નકાર હોય તો આપણને ખ્યાલ છે રીતે ડીડ મુકાય. પ્રશ્નાર્થ કે નકાર વાક્યમાં ડીડ મુકાય હેલ્પિંગ વર્બ તરીકે, સહાયકારક ક્રિયાપદ તરીકે, અને ડીડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એવું ઓલરેડી આપણે પાર્ટ 1માં જોઈ ગયા છીએ, બરાબર. અને ત્યાં આપણે સેન્ટેન્સ જોયા હતા, પણ એ બધા સેન્ટેન્સ જે હતા એ રેગ્યુલર ફોર્મના હતા, એટલે કે ક્રિયાપદના જે નિયમિત રૂપ હતા, જેને ઈડી લાગતા હતા ભૂતકાળમાં, તેવા રૂપ હતા. અહીંયા આપણે સેન્ટેન્સ જોઈશું ઇરરેગ્યુલર ફોર્મ ઓફ પાસ્ટ વર્બ, બરાબર, ભૂતકાળના અનિયમિત રૂપો કે જેને ઈડી લાગતા નથી. ચાલો જોઈએ એક પછી એક વાક્ય. પહેલું વાક્ય છે, હું ગયા અઠવાડિયે કેનેડા ગયેલો, બરાબર. ક્યારેક વિઝિટ ફોરેન ટૂર પણ કરીએ ને, બરાબર. હું ગયા અઠવાડિયે કેનેડા ગયેલો, તો એનો મતલબ એવો થયો કે ગયા અઠવાડિયે કેનેડા જવાની ક્રિયા પૂરી થઈ ગયેલી. હું ગયા અઠવાડિયે મીન્સ ગયા અઠવાડિયે ક્રિયા પૂરી થઈ ગયેલી. ગયેલો મીન્સ ગો એટલે જવું, તો અહીંયા આપણે ગોનું ભૂતકાળ કરવું પડશે વેન્ટ. ગો એટલે જવું અને વેન્ટ એટલે ગયેલો. ચાલો સૌ પ્રથમ કરતા છે હું એટલે આઈ એટલે હું. કરતા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, બસ આટલી જ વાક્ય રચના. ભૂતકાળમાં ભૂતકાળનું રૂપ મુકાય. કરતા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, તો આઈ ક્રિયા છે જવાની ઇંગ્લિશમાં કહેવાય ગો, અને ગોનું ભૂતકાળ થઈ જશે વેન્ટ. ખાસ ધ્યાન રાખજો, આઈ ગો એટલે હું જાઉં છું, પણ આઈ વેન્ટ એટલે હું ગયેલો ભૂતકાળમાં. આઈ વેન્ટ હું ગયેલો, ક્યાં ગયેલા, તો આઈ વેન્ટ ટુ કેનેડા. I went to Canada. ક્યારે, ગયા અઠવાડિયે મીન્સ લાસ્ટ વીક. I went to Canada last week. હું ગયા અઠવાડિયે કેનેડા ગયેલો. કરતા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. અહીંયાથી ખબર પડે કોઈ પણ કાળનું વાક્ય તમારે સમજવું હોય તો કરતા પછી જે ક્રિયાપદ આપ્યું એના ઉપરથી ખ્યાલ આવી જાય કે વર્તમાનકાળ છે કે ભૂતકાળ. જો અહીંયા આઈ ગો આપ્યું હોય તો વર્તમાનકાળ કહેવાય. આઈ વેન્ટ આપ્યું તો ગોનું ભૂતકાળ વેન્ટ એટલે સાદો ભૂતકાળ કહેવાય. નેક્સ્ટ, મારો મિત્ર ગઈકાલે અમેરિકાથી આવ્યો, તો ગઈકાલે એટલે ક્રિયા પૂરી થઈ ગઈ, સાદો ભૂતકાળ. અમેરિકાથી આવ્યો, કમનું ભૂતકાળ કેમ. કમ એટલે આવવું, આવ્યો એટલે કમનું ભૂતકાળ કરવું પડશે કેમ. આ ઇરરેગ્યુલર ફોર્મ, અનિયમિત રૂપ કદાચ તમે જો યાદ ન રાખ્યા હોય તો ખાસ મહત્ત્વના જેટલા છે એ બધા યાદ રાખજો, કારણ કે તો જ તમે અહીંયા ગોનું વેન્ટ મૂકવાની ખબર પડશે, કમનું કેમ મૂકવાની ખબર પડશે, ડ્રિંકનું ડ્રિંક મૂકવાની ખબર પડશે, ઈટ હોય તો ઈટનું એટ મૂકવાની ખબર પડશે, ડ્રાઈવ હોય તો ડ્રો મૂકવાની ખબર પડશે, ફ્લાય હોય તો ફ્લૂ મૂકવાની ખબર પડશે, બરાબર. અને જો કદાચ તમે ન જોયા હોય તો આપણા ઓલરેડી પ્લેલિસ્ટની અંદર વર્બ જે છે એ વર્બના સેક્શનની અંદર અનિયમિત રૂપોના 2 વિડીયો મેં મૂકેલા છે, મહત્ત્વના જે વર્બ છે તે ખાસ એને જોજો અને યાદ રાખવાની કોશિશ કરજો. નેક્સ્ટ, મારો મિત્ર ગઈકાલે અમેરિકાથી આવ્યો, તો સૌ પ્રથમ કરતા મારો મિત્ર એટલે માય ફ્રેન્ડ. મારો મિત્ર. કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, તો ક્રિયા છે આવવાની, આવવું એટલે કમ, તો કમનું ભૂતકાળ થઈ જશે કેમ. આ ખાસ ધ્યાન રાખજો.
અહીંયા જવું જવું એટલે આપણે ખબર છે ગો, તો ગોનું ભૂતકાળ કરવું પડે વેન્ટ. એ રીતે અહીંયા આવવું આવવું એટલે થાય કમ, બરાબર. તો કમનું ભૂતકાળ અહીંયા કરવું પડશે કેમ. આને કહેવાય અનિયમિત રૂપ, જેને ઈડી પ્રત્યે લાગતો નથી તેવા રૂપ. એટલે આ ખાસ તમારે યાદ રાખવા પડશે, ધ્યાન રાખજો. માય ફ્રેન્ડ કેમ, મારો મિત્ર આવ્યો. ક્યાંથી આવ્યો? અમેરિકાથી. માય ફ્રેન્ડ કેમ ફ્રોમ અમેરિકા. ક્યારે આવ્યો? ગઈકાલે, મીન્સ યસ્ટરડે. માય ફ્રેન્ડ કેમ ફ્રોમ અમેરિકા યસ્ટરડે. મારો મિત્ર ગઈકાલે અમેરિકાથી આવ્યો. સાદો ભૂતકાળ. રેશમાએ એક ગીત ગાયું. અહીંયા કોઈ નિશાની નથી, પણ છતાં ખબર પડે રેશમાએ એક ગીત ગાયું મીન્સ ગાવાની ક્રિયા પૂરી થઈ ગઈ, તો એને સાદો ભૂતકાળ કહેવાય. ગાવાને ઇંગ્લિશમાં કહેવાય સિંગ, પણ અહીંયા આપણે ભૂતકાળમાં સિંગનું ભૂતકાળ મૂકવાનું છે, એને ઈડી લાગતો નથી. ચાલો સૌ પ્રથમ કરતા. રેશમા આ કરતા છે. કરતા પછી ભૂતકાળમાં મુકાય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સિંગ એટલે ગાવું, તો સિંગનું ભૂતકાળ થઈ જાય SANG. SINGનું થઈ જાય SANG. રેશમા સેંગ એટલે રેશમાએ ગાયું એક ગીત, અ સોંગ. રેશમા સેંગ અ સોંગ. રેશમાએ એક ગીત ગાયું, ભૂતકાળ થઈ ગયો. નેક્સ્ટ, અમે અહીં 2 દિવસ અગાઉ મળેલા. હવે જો અમે અહીં 2 દિવસ અગાઉ, 2 days ago, તો 2 દિવસ અગાઉ મળેલા એટલે 2 દિવસ પહેલાં ક્રિયા પૂરી થઈ ગઈ, તો તેને કહેવાય સાદો ભૂતકાળ. મળેલા, મળવાને ઇંગ્લિશમાં કહેવાય મીટ. મીટ એટલે મળવું, પણ મીટનું ભૂતકાળ ઈડી લગાડવાથી નથી થતું. મીટનું ભૂતકાળ થાય મેટ. અમે કરતા છે અમે, અમે એટલે વી. કરતા પછી ભૂતકાળમાં મુકાય ભૂતકાળનું રૂપ, તો મીટનું ભૂતકાળ થઈ જાય મેટ. મીટનું ભૂતકાળ મેટ. વી મેટ એટલે અમે મળેલા, જબ વી મેટ. ચાલો નેક્સ્ટ, અમે અહીં 2 દિવસ અગાઉ મળેલા. વી મેટ અહીં એટલે હિયર. 2 દિવસ અગાઉ મીન્સ 2 days ago. એ આપણી નિશાની છે, અગો એટલે અગાઉ. વી મેટ હિયર 2 days ago. અમે અહીં 2 દિવસ પહેલાં મળેલા. નેક્સ્ટ, વિશ્વાએ એક સફરજન ખાધું. બરાબર, તો વિશ્વાએ એક સફરજન ખાધું મીન્સ ખાવાની ક્રિયા પૂરી થઈ ગઈ. બરાબર. ચાલો, ભલે આપણને નહોતા બોલાવ્યા પણ એને ખાધું તો ખરા, તો અહીંયા ઈટ. અને એવું કહેવાય છે એન એપલ ઇન ધ ડે કીપ્સ ડૉક્ટર અવે. એટલે જો આપણે દરરોજ એક સફરજન ખાઈએ તો ખરેખર આપણે ખૂબ ઝડપથી બીમાર નથી પડતા. આપણી ઇમ્યુનિટી એટલી વધારે હોય છે, જેથી ડૉક્ટરની મુલાકાત લેવાની ખાસ જરૂર પડતી નથી. બરાબર. વિશ્વાએ એક સફરજન ખાધું, તો ઈટ એટલે ખાવું, પણ ઈટનું ભૂતકાળ કરવું પડશે ને. ઈટનું ભૂતકાળ ખાધું, એટ. ઈટનું ભૂતકાળ કરવું પડશે એટ, જેને ઈડી નથી લાગતું. કરતા છે વિશ્વા. કરતા પછી ભૂતકાળનું રૂપ, તો ઈટનું ભૂતકાળ થશે એટ. ATE. વિશ્વા એટ શું ખાધું? એક સફરજન એન એપલ. વિશ્વા એટ એન એપલ. બસ આટલું જ. ક્યારે ખાધું એવો સમય આપ્યો નથી, પણ વિશ્વાએ એક સફરજન ખાધું, ક્રિયા પૂરી થઈ ગઈ, તો વિશ્વા એટ એન એપલ. બરાબર. ખાસ કરીને આપને ખ્યાલ છે કે ઘરમાં જ્યારે 2-3 ભાઈ બહેન હોય અને મમ્મી બહારથી આવે ને માનો કે એક જ સફરજન ઘરમાં હોય, તો જનરલી મમ્મી પૂછે કે એક સફરજન હતું એ કોણે ખાધું? તો તરત ભાઈ હોય એ બોલે કે મમ્મી દીદી ખાઈ ગઈ. બરાબર. તો વિશ્વા સફરજન ખાઈ ગઈ મીન્સ ખાવાની ક્રિયા પૂરી થઈ ગઈ, હવે તો પેટમાં હોય. બરાબર છે. તો વિશ્વા એટ એન એપલ. વિશ્વાએ એક સફરજન ખાધું, ક્રિયા પૂરી થઈ ગઈ. નિકુંજે ગયા મહિને એક નવી કાર ખરીદી. તો નિકુંજે ગયા મહિને એક નવી કાર ખરીદી, એનો મતલબ જો ખરીદી ક્રિયા પૂરી થઈ ગઈ. ક્યારે? ગયા મહિને. તો સાદો ભૂતકાળ. સૌ પ્રથમ કરતા નિકુંજ. નિકુંજ. હવે કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ક્રિયા શેની છે? ખરીદવાની. ખરીદવાની ઇંગ્લિશમાં કહેવાય બાય. પણ બાયનું ભૂતકાળ શું થાય એ અહીંયા લખવું પડશે. તો બાયનું ભૂતકાળ BOUGHT બોટ. બાયનું ભૂતકાળ બોટ. નિકુંજ બોટ. નિકુંજે ખરીદી. શું ખરીદી? એક નવી કાર, અ ન્યૂ કાર. નિકુંજ બોટ અ ન્યૂ કાર. ગયા મહિને મીન્સ લાસ્ટ મંથ. નિકુંજ બોટ અ કાર લાસ્ટ મંથ. નિકુંજે ગયા મહિને એક કાર ખરીદી. નેક્સ્ટ, પોલીસે ગઈ રાત્રે એક ચોર પકડ્યો. ચેક કરો. ગઈ રાત્રે, લાસ્ટ નાઇટ. ચોર પકડ્યો મીન્સ ગઈકાલે, ગઈ રાત્રે ચોરને પકડવાની ક્રિયા પૂરી થઈ ગઈ, સાદો ભૂતકાળ. ધ પોલીસ
પકડવાની ઇંગ્લિશમાં શું કહેવાય? CATCH, કેચ એટલે પકડવું. પણ આપણે તો ભૂતકાળમાં છીએ તો કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કેચનું ભૂતકાળ થાય કોટ, CAUGAT, કોટ. બાયનું બોટ, કેચનું કોટ. તો પોલીસ કોટ એક ચોર, અ થીફ, THIEF. તો પોલીસ કોટ અ થીફ ગઈ રાત્રે, લાસ્ટ નાઇટ. ઓકે, નેક્સ્ટ. ભારત મેચ જીત્યું. આપણે ખાસ જોતા હોઈએ છીએ ક્રિકેટ મેચ, તો એમાં નીચે લખાઈને આવે છે ભારત મેચ જીત્યું, એનું ઇંગ્લિશ લખાઈને આવે. તો ભારત મેચ જીતી જાય પછી એવું લખાય ને, તો જીતવાની ક્રિયા પૂરી થઈ ગઈ, મીન્સ સાદો ભૂતકાળ. કરતા છે ઇન્ડિયા, જીતવું એટલે વિન, વિન એટલે જીતવું, પણ જીત્યું વિનનું ભૂતકાળ, બરાબર, વન. બરાબર, ઇન્ડિયા વન, ભારત મેચ જીત્યું, ઇન્ડિયા વન ધ મેચ. ચાલો નેક્સ્ટ. તેઓએ ભૂતકાળમાં આ કામ કરેલું. બરાબર, ઘણી બધી વખત કોઈ એક્સપિરિયન્સ એવું બોલતા હોય કે ભાઈ તમને આ કામનો એક્સપિરિયન્સ કેટલો, તો કોઈ કહેતું હોય કે ભૂતકાળમાં મેં ઓલરેડી આ વર્ક તો કરેલું છે. તો ભૂતકાળમાં તમે એ કામ કરેલું, કરતા છે તેઓ, તેઓ મીન્સ ધે. ક્રિયા શાની છે? કામ કરવાની. કરવાની ઇંગ્લિશમાં કહેવાય ડુ, ડુ એટલે કરવું. બરાબર, અને ડુનું આપણે અહીંયા મૂકવાનું છે ભૂતકાળ, તો ડુનું ભૂતકાળ થાય ડીડ. જોજો આ સહાયકારક ક્રિયાપદ નથી, આ મુખ્ય ક્રિયાપદ છે, કારણ કે પ્રશ્નાર્થ કે નકાર નથી આ વાક્ય. જો બરાબર, એટલે ડીડ નોટ નથી મેં યુઝ કર્યું કે ડીડને આગળ નથી લીધું. આ મૂળ રૂપ છે, સોરી, આ મુખ્ય ક્રિયાપદ છે. ડુનું ભૂતકાળ થાય ડીડ. ધે ડીડ એટલે તેઓએ કરેલું. શું કરેલું? આ કામ. ધે ડીડ ધીસ વર્ક. ક્યારે? ભૂતકાળમાં. ઇન ધ પાસ્ટ. They did this work in the past. ચાલો આ બધા આપણે અફર્મેટિવ સેન્ટેન્સ જોયા. આ બધામાં તમે ચેક કરી શકો છો, એક પણમાં ઈડી નથી લાગતો, મીન્સ આ રેગ્યુલર ફોર્મ નથી. રેગ્યુલર ફોર્મના સેન્ટેન્સ આપણે ઓલરેડી પાર્ટ 1માં જોયા ભૂતકાળના, અને આમાં આપણે જોઈએ છે ઇરરેગ્યુલર એટલે કે અનિયમિત ભૂતકાળનો રૂપ જેને ઈડી લાગતો નથી. એટલે કદાચ પાર્ટ 1 તમે ન જોયો હોય તો ખાસ જોઈ લેજો, ત્યાં પણ તમને ઘણી બધી સારી એવી સમજ પડશે. અફર્મેટિવ સેન્ટેન્સ જોયા પછી આપણે લઈએ છીએ આના જ ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવ. ફટાફટ જરા થોડીક હાઇલાઇટ થઈ જાય ડીડ કેવી રીતે વપરાય છે તે માટે. ચાલો જુઓ. હું ગયા અઠવાડિયે કેનેડા ગયેલો. બરાબર, આટલું. આ સિમ્પલ સાદું વાક્ય છે. પ્રશ્નાર્થ. શું હું ગયા અઠવાડિયે કેનેડા ગયેલો? બરાબર, તો અહીંયા પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે અહીંયા ગુજરાતીમાં એક વાક્ય લખી દઉં. શું હું ગયા અઠવાડિયે કેનેડા ગયેલો? ક્વેશ્ચન માર્ક. બરાબર, તો આ વાક્યને પ્રશ્નાર્થ બનાવવું છે તો આપણે ખ્યાલ છે પ્રશ્નાર્થ કે નકારમાં ડીડ વપરાય. પ્રશ્નાર્થમાં ડીડ આગળ આવે, કર્તાની આગળ આવે ડીડ, અને નકારમાં કર્તાની પાછળ ડીડ નોટ આવે. બરાબર, તો ડીડ પછી વાક્યની શરૂઆત પહેલેથી ડીડ આઈ વેન્ટનું ધ્યાન રાખજો. અહીંયા ડીડ આવી ગયું એટલે વેન્ટનું મૂળરૂપ થઈ જાય ગો. ખાસ ધ્યાન રાખજો, ભૂતકાળમાં સાદા વાક્યમાં ભૂતકાળનું રૂપ મુકાય, પણ પ્રશ્નાર્થ કે નકાર વાક્યમાં ડીડ મુકાય. ડીડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય, કારણ કે ડીડ એ પોતે ભૂતકાળ દર્શાવે છે, એટલે બે વખત ક્રિયાપદના ભૂતકાળના રૂપ ન આવે વાક્યમાં. ઓકે, ડીડ આઈ ગો, પછી બેઠું. ડીડ આઈ ગો ટુ કેનેડા? ક્યારે છે? લાસ્ટ વીક. લાસ્ટ વીક ક્વેશ્ચન માર્ક. ડીડ આઈ ગો ટુ કેનેડા લાસ્ટ વીક? શું ગયા અઠવાડિયે કેનેડા ગયેલો? મારો મિત્ર ગઈકાલે અમેરિકાથી આવ્યો. શું મારો મિત્ર ગઈકાલે અમેરિકાથી આવ્યો? આ વાક્યને પ્રશ્નાર્થ બનાવવું છે, તો અહીંયા બનશે સૌ પ્રથમ ડીડ. બરાબર, ટૂંકમાં લખીશ જરા. ડીડ પછી કરતા. ડીડ પછી કરતા છે માય ફ્રેન્ડ. ડીડ માય ફ્રેન્ડ, અને ક્રિયા છે આવવાની, તો કમનું મૂળરૂપ કેમનું મૂળરૂપ થઈ જશે કમ. ડીડ આવી ગયું એટલે અહીંયા કમ આવી જશે. અહીંયા ડીડ ન હતું એટલે કમનું ભૂતકાળ કેમ હતું, અને ડીડ આવી ગયું એટલે કેમનું મૂળરૂપ કમ. ડીડ માય ફ્રેન્ડ કમ ફ્રોમ અમેરિકા ... ક્વેશ્ચન માર્ક. યસ્ટરડે. ઓકે, લાસ્ટ. નેક્સ્ટ. રેસમાં સેંગ અ સોંગ. રેસમાં એક ગીત ગાયું. શું રેસમાં એક ગીત ગાયેલું? બરાબર, તો અહીંયા આપણે મૂકીશું પ્રશ્નાર્થ વાક્ય. તો અહીંયા સૌ પ્રથમ ડીડ પછી કરતા રેસમાં, અને પછી ક્રિયાપદ છે સેંગ, તો સેંગનું મૂળરૂપ થઈ જશે સિંગ. ડીડ રેસમાં સિંગ અ સોંગ. ડીડ રેસમાં સિંગ અ સોંગ.
ક્વેશ્ચન માર્ક. ઓકે, ચાલો નેક્સ્ટ. વી મેટ હિયર 2 days ago. અમે અહીં 2 દિવસ અગાઉ મળેલા. તો શું મેં અહીં 2 દિવસ અગાઉ મળેલા? ડીડ વી મીટ. ધ્યાન રાખજો, મેટનું થઈ જશે મીટ. ડીડ વી મીટ હિયર 2 days ago? ક્વેશ્ચન માર્ક ડોટ ડોટ ડોટ. ઓકે, ડીડ પછી વી પછી મેટનું મૂળ રૂપ મીટ. ડીડ વી મીટ હિયર 2 days ago? નેક્સ્ટ, વિશ્વા એટ એન એપલ. વિશ્વાએ સફરજન ખાધેલું. શું વિશ્વાએ સફરજન ખાધેલું? તો ડીડ વિશ્વા એટનું મૂળ રૂપ થઈ જશે ઈટ એન એપલ. ડીડ વિશ્વા ઈટ એન એપલ. ખાસ ધ્યાન રાખજો, ભૂતકાળનું રૂપ આવે પણ પ્રશ્નાર્થ કે નકારમાં ડીડ હેલ્પિંગ વર્બ આવી જાય પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ફરી પાછું બીજી વખત ઈટનું ભૂતકાળ એટ વાપરવામાં આવતું નથી. નેક્સ્ટ, નિકુંજ બોટ અ ન્યૂ કાર લાસ્ટ મંથ. તો શું બનશે? હવે તમે જાતે ગેસ કરી શકો છો. ડીડ નિકુંજ બાય અ ન્યૂ કાર? આટલું જ. ડીડ નિકુંજ બોટનું થઈ જશે બાય. ડીડ નિકુંજ બોટનું થઈ જશે બાય અ ન્યૂ કાર? ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ, ધ પોલીસ કોચ ધ થીફ. ધ પોલીસ કોચ અ થીફ. તો આપણે શું બનાવીશું? ડીડ ધ પોલીસ કેચ CATCH ધ થીફ? ક્વેશ્ચન માર્ક. ડીડ પછી આવશે મૂળ રૂપ. ડીડ ધ પોલીસ કેચ ધ થીફ? નેક્સ્ટ, ઇન્ડિયા વન ધ મેચ. ડીડ ઇન્ડિયા વિન ધ મેચ? વનનું થઈ જશે વિન. ડીડ ઇન્ડિયા, અહીંયા જે વન ભૂતકાળ છે એનું થઈ જશે મૂળ રૂપ વિન. ડીડ ઇન્ડિયા વિન ધ મેચ? ક્વેશ્ચન માર્ક. એન્ડ લાસ્ટ વન, ધે ડીડ ધીસ વર્ક ઇન ધ પાસ્ટ. હવે જોજો, ધે ડીડ, આ ડીડ તો આ બધાની જેમ ભૂતકાળ છે. જેમ વન હતું, કોટ હતું, બોટ હતું, એટ હતું, મેટ હતું, એ રીતે ડીડ પોતે ભૂતકાળ છે. પણ પ્રશ્નાર્થ કે નકાર બનાવવા માટે ફરી પાછું આપણે તો સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ આગળ લેવું જ પડે. ડીડ પછી કરતા છે ધે. ડીડ ધે. અને હવે ક્રિયાપદનું મૂળ રૂપ, તો ડીડનું મૂળ રૂપ થાય ડુ. ખાસ ધ્યાન રાખજો, ડીડનું મૂળ રૂપ થાય ડુ. જે રીતે અહીંયા આપણે જોયું હતું વનનું મૂળ રૂપ થાય વિન, એવી રીતે અહીંયા ડીડનું મૂળ રૂપ થાય ડુ. તો ડીડ ધે ડુ ધીસ વર્ક? ડીડ ધે ડુ ધીસ વર્ક ડોટ 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 જે હોય તે ક્વેશ્ચન માર્ક. એટલે ખાસ ધ્યાન રાખજો કે ડીડ પછી મૂળ રૂપ આવે એમ અહીંયા ડીડ પછી મૂળ રૂપ આવે. આ ડીડ જે છે તે સહાયકારક ક્રિયાપદ છે, આ છે ડુ તે મૂળ રૂપ છે. આ ડીડ સહાયકારક ક્રિયાપદ છે, આ જે છે મેઇન મુખ્ય વર્બ છે. બરાબર, મેઇન વર્બ છે આ બધા પાછળના. ઓકે, ચાલો આ જોઈએ આપણે વિધાન. અફર્મેટિવ, ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવમાં આવે તમને ખ્યાલ આવી જ ગયો છે. પાર્ટ 1માં આપણે જોયું હતું. માનો કે આ વાક્યને નેગેટિવ બનાવવું છે. આઈ વેન્ટ ટુ કેનેડા લાસ્ટ વીક. બરાબર, તો અહીંયા શું બનશે? આઈ ડીડ નોટ. વેન્ટનું થઈ જશે ગો. ત્યાં તમને કદાચ નહીં દેખાય, અહીંયા લખી દઉં છું. આઈ ડીડ નોટ ગો ટુ કેનેડા લાસ્ટ વીક. ઓકે, જગ્યા નથી ત્યાં એટલે અહીંયા નીચે સમજાવું છું. આઈ ગોનું આઈ ડીડ નોટ ગો, અથવા આઈ વેન્ટનું થઈ જશે આઈ ડીડ નોટ ગો. બરાબર, એ રીતે બીજું વાક્ય. માય ફ્રેન્ડ કેમ. માય ફ્રેન્ડ ડીડ નોટ કમ. કેમનું થઈ જશે કમ. માય ફ્રેન્ડ ડીડ નોટ કમ. ડોટ ડોટ જે હોય તે. બરાબર, મેઇન ટોપિક આપણે સમજવાનો છે. કરતા પછી ડીડ નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ. આ નકાર. જ્યારે પ્રશ્નાર્થમાં ડીડ પહેલાં આવે, ડીડ મૂક્યા પછી કરતા આવે, નકારમાં કરતા પછી ડીડ નોટ આવે, પણ ડીડ પછી મૂળ રૂપ આવે. નેક્સ્ટ, રેસમાં સેંગ અ સોંગ. તો આપણે એમ બનાવી શકીએ, રેસમાં ડીડ નોટ સિંગ અ સોંગ. આ બની ગયું આપણું નકાર વાક્ય. વી મેટ હિયર 2 days ago. તો આપણે બનાવી શકીએ, વી ડીડ નોટ મીટ. મૂળરૂપ થઈ જશે વી ડીડ નોટ મીટ હિયર 2 days ago. ઓકે, ખ્યાલ આવી ગયો હશે તમને કેવી રીતે પ્રશ્નાર્થ બને અને કેવી રીતે નકાર વાક્ય બને. ચાલો હવે આપણે લઈએ છીએ WH ક્વેશ્ચન પ્રશ્નાર્થ વાક્ય. ઇફ યુ વોન્ટ યુ કેન ટેક અ સ્ક્રીનશોટ.
નેક્સ્ટ આગળ જોઈએ સેન્ટેન્સ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્ય બનાવો. બરાબર, આ ટોપિક પણ તમને ખાસ કરીને પૂછવામાં આવે છે એક્ઝામની અંદર. ચાલો જોઈએ. અનિકેત બોટ, બ્રિંગનું ભૂતકાળ છે બ્રોડ. બ્રોડ એટલે લાવ્યું, બ્રિંગ એટલે લાવવું, બ્રોડ એટલે લાવ્યું. અનિકેત બ્રોડ અ કોમ્પ્યુટર, એક કોમ્પ્યુટર લાવ્યો. ક્યાંથી લાવ્યો? ફ્રોમ ધ ટેકનોશોપ. ટેકનોશોપમાંથી અનિકેત એક કોમ્પ્યુટર લાવ્યો. કૌંસમાં તમને વર્ડ આપ્યા છે હું વડે પ્રશ્ન બનાવો, વોટ વડે પ્રશ્ન બનાવો અને વેર એટલે ક્યાંથી લાવ્યો. બરાબર, આ ત્રણ તમને વર્ડ આપ્યા છે WH વર્ડ, અને તેના દ્વારા ત્રણ આપણે ક્વેશ્ચન બનાવીએ. પહેલો ટોપિક હું. આપણને ખ્યાલ છે તેમ WHO હું એટલે કોણ, એટલે કે વ્યક્તિ કોણ છે તે જાણવા માટે હું વડે પ્રશ્ન પૂછાય છે. તો જ્યારે આપેલા વાક્યમાં આપણે હુંથી પ્રશ્ન બનાવવો હોય તો આપેલા વાક્યમાં જે વ્યક્તિ એટલે કે કર્તા હોય એ કર્તાને આપણે દૂર કરીશું અને પછી બેઠું વાક્ય મૂકી દેવાનું છે. તો સૌપ્રથમ અહીંયા હું લખીશ હું મૂકો એટલે વ્યક્તિ નીકળી જશે. પછી બેઠું વાક્ય આખું હું બ્રોટ અ કમ્પ્યુટર, who brought a computer from the techno shop. પાછળ ક્વેશ્ચન માર્ક. બસ આટલું જ, બહુ સિમ્પલ છે. જ્યારે હુંથી ક્વેશ્ચન હોય ત્યારે સબ્જેક્ટ આગળનું જે હોય એ કરતાને દૂર કરવાનો અને પાછળનું બેઠું વાક્ય આખું કોપી કરી દેવાનું. નેક્સ્ટ વોટ. વોટ એટલે શું? આપને ખ્યાલ છે એ રીતે જ્યારે ખાસ કરીને વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આપેલું કર્મ જે હશે એ ખાસ નીકળી જશે. તો કર્તા ક્રિયાપદ કર્મ. ફરીથી કર્તા ક્રિયાપદ કર્મ. કર્મ શું છે? કોમ્પ્યુટર. અનિકેત લાવ્યો. શું લાવ્યો? તો કે કોમ્પ્યુટર લાવ્યો. તો આપેલા વાક્યમાંથી કોમ્પ્યુટરની સાથે આર્ટિકલ પણ નીકળી જાય એટલે આ કોમ્પ્યુટર નીકળી જશે. વાક્ય બનાવીએ વોટ વડે, પણ જ્યારે વોટ વડે વાક્ય બનાવીશું ત્યારે ખાસ ધ્યાન રાખજો હું સિવાય બાકી બધાની અંદર જ્યારે ભૂતકાળની અંદર પ્રશ્નાર્થ કે નકાર બનાવીએ ત્યારે ખાસ ડીડ વાપરવામાં આવે છે. નકાર વાક્ય હોય તો કરતા પછી ડીડ નોટ મુકાય, પ્રશ્નાર્થ હોય તો કરતાની પહેલાં ડીડ મુકાય. ઓકે, ચાલો. તો કરતા કોણ છે? અનિકેત. તો અનિકેતની પહેલાં ડીડ મૂકવું પડશે એટલે વોટ પછી મૂકીશું આપણે ડીડ. વોટ ડીડ. હવે વાક્યની શરૂઆત પહેલેથી. કરતા અનિકેત. વોટ ડીડ અનિકેત. બ્રોટનું મૂળરૂપ થઈ જશે બ્રિંગ. ખાસ ધ્યાન રાખજો, હમણાં આપણે આગળ જોયું ડીડ આવી ગયું તો ડીડ પછી મુકાય મૂળરૂપ એટલે ડીડ પછી બ્રોટનું મૂળરૂપ થઈ જાય બ્રિંગ. બરાબર. વોટ ડીડ અનિકેત બ્રિંગ? આ કોમ્પ્યુટર નીકળી જાય ફ્રોમ ધ ટેકનો શોપ. ફ્રોમ ધ ટેકનો શોપ ક્વેશ્ચન માર્ક. વોટ ડીડ અનિકેત બ્રિંગ ફ્રોમ ધ ટેકનો શોપ? જવાબ મળે અનિકેત બ્રોટ અ કમ્પ્યુટર ફ્રોમ ધ ટેકનો શોપ. નેક્સ્ટ થર્ડ વેર. વેર એટલે ક્યાં, ક્યાંથી લાવ્યો? તો સ્થળ નીકળી જશે. તો સ્થળ કયું છે? ટેકનો શોપ. તો ટેકનો શોપ એટલે દુકાન. આ દુકાનની સાથે સાથે એની સાથે વપરાયેલું પ્રેપોઝિશન એ ફ્રોમ પણ નીકળી જશે. ઓકે, ચાલો. તો સૌ પ્રથમ મૂકીશું આપણે વેર. વેર એટલે ક્યાં. વેર પછી ભૂતકાળ છે એટલે મૂકીશું ડીડ. વેર ડીડ અથવા ફ્રોમ વેર ડીડ એમ પણ બને. ફ્રોમ વેર ડીડ. વેર ડીડ કરતા છે અનિકેત. ફ્રોમ વેર ડીડ અનિકેત બ્રોટનું થઈ જશે મૂળરૂપ બ્રિંગ. BRING. ડીડ આવી ગયું એટલે પાછળ આવશે મૂળરૂપ. ફ્રોમ વેર ડીડ અનિકેત બ્રિંગ અ કમ્પ્યુટર ફ્રોમ ધ ટેકનો શોપ નીકળી જશે. બરાબર. વેર ડીડ અનિકેત બ્રિંગ અ કોમ્પ્યુટર અથવા ફ્રોમ વેર ડીડ અનિકેત બ્રિંગ અ કોમ્પ્યુટર? ક્યાંથી લાવ્યું એ રીતે. નેક્સ્ટ સર ટોટ ધીસ ટેન્સ યસ્ટરડે. સરે ગઈકાલે. હવે જો આમાં અહીંયાથી આપણને ખબર કેમ પડશે? પહેલાં તો આ વાક્યમાં ડીડ મૂકવાનું. તો જો બ્રિંગનું ભૂતકાળ બ્રોટ આપ્યું છે તો બ્રોટ ઉપરથી ખબર પડે ભૂતકાળ છે ને ભૂતકાળ છે એટલે પ્રશ્નાર્થ કે નકારમાં ડીડ મૂકવું પડે. ડીડ મૂકો એટલે પછી પાછળ ક્રિયાપદનું મૂળરૂપ આવે. અહીંયા તો આપણે નિશાની આપી છે, અહીંયા ન આપી હતી, પણ નિશાની આપે કે ન આપે કરતાં પછી જે ક્રિયાપદ હોય એના આધારે ખબર પડે કાળ કયો છે. ભૂતકાળનું રૂપ છે તો ભૂતકાળ છે. સર ટોટ ધીસ ટેન્સ યસ્ટરડે. સરે આ કાળ આ ટેન્સ ગઈકાલે શીખવ્યો હતો. બરાબર. તો ગઈકાલે શીખવેલો એટલે ક્રિયા પૂરી થઈ ગઈ. હું વડે જ્યારે હુંથી વાક્ય બનાવીએ પ્રશ્ન એટલે કરતા સર છે નીકળી જાય. હું ટોટ ધીસ ટેન્સ યસ્ટરડે.
બરાબર. ક્વેશ્ચન માર્ક. હુ ટોટ ધીસ ટેન્સ યસ્ટરડે? ગઈકાલે આ કાળ કોણે શીખવેલો? જવાબ મળે સરે શીખવેલો. નેક્સ્ટ વોટ, શું શીખવેલું? વોટ એટલે શું? તો સરે ગઈકાલે શું શીખવેલું? ધીસ ટેન્સ, આ કાળ, તો એ નીકળી જશે. સૌ પ્રથમ વોટ, વોટ પછી મુકાય ડીડ, પ્રશ્નાર્થ છેલ્લે. ડીડ પછી કરતા પહેલેથી શરૂ કરવાનું વાક્ય. વોટ ડીડ સર? ટોટનું મૂળરૂપ થઈ જાય ટીચ, TEACH. કેમ ટીચ આવી ગયું? આગળ ડીડ છે એટલે ટીચ થઈ જશે. વોટ ડીડ સર ટીચ? ધીસ ટેન્સ નીકળી જાય યસ્ટરડે. સરે ગઈકાલે શું શીખવ્યો? તો કે આ કાળ શીખવ્યો. નેક્સ્ટ વેન, WHEN, વેન એટલે ક્યારે? તો વેનથી પ્રશ્નો એટલે સમય નીકળી જાય. સમય છે ગઈકાલે યસ્ટરડે, તો સમયને દૂર કરીશું યસ્ટરડે. સૌ પ્રથમ મૂકીશું વેન. વેન પછી ભૂતકાળ છે એટલે ડીડ. ડીડ પછી વાક્યની શરૂઆત કરતા દ્વારા વેન ડીડ સર ટોટનું મૂળરૂપ ટીચ. વેન ડીડ સર ટીચ ધીસ ટેન્સ? ધીસ ટેન્સ. સરે આ કાળ ક્યારે શીખવેલો? જવાબ મળે ગઈકાલે, એટલે ગઈકાલ નીકળી જશે ક્વેશ્ચન બનાવીએ ત્યારે. નેક્સ્ટ નંબર 3, રાકેશ ડ્રેન્ક. અહીંયાથી ખબર પડે, જો કરતા પછી ક્રિયા પર ડ્રિંકનું ભૂતકાળ ડ્રેન્ક, તો સાદો ભૂતકાળ છે. રાકેશ ડ્રેન્ક 2 glasses ઓફ વોટર. રાકેશે 2 ગ્લાસ પાણી પીધું. હાઉ મેની? કેટલા ગ્લાસ પીધું? હાઉ મચ? કેટલું પાણી પીધું? બરાબર. હાઉ મેનીનો નિયમ, હાઉ મેની પછી હંમેશા બહુવચન રૂપ આવે. હાઉ મેનીથી પ્રશ્ન ક્યારે પૂછવામાં આવે? કે કોઈ પણ સંખ્યા કેટલી છે તે જાણવા માટે. તો હાઉ મેનીથી પ્રશ્ન જ્યારે હશે ત્યારે સંખ્યા 2 નીકળી જશે. 2, 3, 4, 5 ગમે તે. બરાબર. અને હાઉ મેની પછી બહુવચનનું રૂપ આવે, એટલે બહુવચનનું રૂપ છે ગ્લાસીસ. હાઉ મેની ગ્લાસીસ ઓફ વોટર. આખું ફ્રેઝ સાથે લેવું પડશે. હાઉ મેની ગ્લાસીસ ઓફ વોટર. બરાબર. આ ફ્રેઝ સાથે આવી ગયું આખું બહુવચન. ઇન શોર્ટ હાઉ મેની પછી બહુવચનનું રૂપ આવે. ચાલો, હાઉ મેની ગ્લાસીસ ઓફ વોટર. હવે સીધી શરૂઆત રાકેશથી, પણ પ્રશ્નાર્થ છે એટલે ફરજિયાત આપણા નિયમ પ્રમાણે ભૂતકાળની અંદર ડીડ મૂકવું પડે. હાઉ મેની ગ્લાસીસ ઓફ વોટર ડીડ, વાક્યની શરૂઆત કરતાથી કરીએ. રાકેશ, હાઉ મેની ગ્લાસીસ ઓફ વોટર ડીડ રાકેશ ડ્રિંકનું મૂળરૂપ થઈ જશે ડ્રિંક. ક્વેશ્ચન માર્ક. બસ. હાઉ મેની ગ્લાસીસ ઓફ વોટર ડીડ રાકેશ ડ્રિંક, એટલે કે રાકેશે કેટલા ગ્લાસ પાણી પીધું? જવાબ મળે 2 ગ્લાસ. તો 2 એ આન્સર હતો. હાઉ મેનીથી ક્વેશ્ચન હોય ત્યારે સંખ્યા નીકળી જાય. હાઉ મચ એટલે કેટલું પાણી પીધું? તો હાઉ મચ પછી એક વચનનો પદાર્થ આવે, ધ્યાન રાખજો, જે ગણી ન શકાય. જોજો, વોટરને ગણી નથી શકાતું, માપી શકાય છે. 2 ગ્લાસમાં માપ્યું, એને ગણી ન શકાય. પેટ્રોલ, કેરોસીન, રાઈસ છે, વીટ છે, બરાબર, કોઈ પણ સુગર છે, એને ગણી નથી શકાતું, માપી શકાય છે. 500 ગ્રામ, 1 કિલોગ્રામ, આ રીતે 1 લીટર, 2 લીટર, 1 ગ્લાસ, 2 ગ્લાસ. ચાલો, તો હાઉ મચ પછી એક વચનનો પદાર્થ આવશે, અને કયો છે? વોટર. ગ્લાસીસ ઓફ નહીં આવે. બરાબર. હાઉ મચ વોટર એટલે કેટલું પાણી. હાઉ મચ વોટર પછી ભૂતકાળ છે એટલે આપણને ખ્યાલ છે એ રીતે ડીડ મુકાય. ડીડ પછી વાક્યની શરૂઆત પહેલેથી હાઉ મચ વોટર ડીડ રાકેશ. હાઉ મચ વોટર ડીડ રાકેશ ડ્રિંકનું મૂળરૂપ થઈ જશે ડ્રિંક. પાછળ ક્વેશ્ચન માર્ક. હાઉ મચ વોટર ડીડ રાકેશ ડ્રિંક? રાકેશે કેટલું પાણી પીધું? બસ આટલું જ. નેક્સ્ટ વન, આની અંદર શું નીકળી જશે? તો કે 2 ગ્લાસીસ ઓફ, આ નીકળી જશે. કેટલું પીધું? 2 ગ્લાસીસ. બરાબર. હાઉ મચ વોટર ડીડ રાકેશ ડ્રિંક? કેટલું પીધું? નેક્સ્ટ મીન્સ જથ્થો નીકળી જાય. લાસ્ટ વન, અરુણ વેન ટુ ધ ગાર્ડન. અરુણ બગીચામાં ગયો, ભૂતકાળનું રૂપ છે. બીકોઝ, કારણ શું? હી વોઝ અપસેટ, એટલે ફ્રેશ થવા માટે ગયો. કારણ શું હતું ત્યાં જવાનું? અપસેટ હતો, બેચેન હતો. વાય, વાય એટલે શા માટે? તો જ્યારે વાયથી ક્વેશ્ચન હોય ત્યારે જે પરિણામ આપ્યું હોય, મીન્સ બીકોઝ પછીનું જે વાક્ય હશે રીઝન, એ રીઝન નીકળી જાય. બરાબર. બીકોઝથી જોડ્યું હોય, અથવા એઝથી જોડ્યું હોય, અથવા સિન્સ, આ ત્રણમાંથી કોઈ પણ રીતે જોડેલું હોય. બીકોઝ, એઝ, સિન્સ મીન્સ કારણ દર્શક તમને વર્ડ આપેલા હશે, તો તે કારણ દર્શક જે કારણ આપ્યું હશે રીઝન, એ રીઝનને દૂર કરવાનું વાય વડે ક્વેશ્ચન હોય ત્યારે. તો સૌ પ્રથમ વાય. વાય પછી ભૂતકાળ છે એટલે ડીડ. કેમ ભૂતકાળ છે? તો અરુણ પછી ગોનું ભૂતકાળ વેન્ટ આપ્યું એટલે ભૂતકાળ છે. વાય ડીડ કરતાથી શરૂઆત કરીશું. વાય ડીડ અરુણ વેન્ટનું થઈ જશે ગો. વાય ડીડ અરુણ ગો ટુ ધ ગાર્ડન? ક્વેશ્ચન માર્ક. બસ આટલું જ.
એટલે વાયથી પ્રશ્ન હોય એટલે જે રીઝન કારણ આપ્યું હોય એ કારણદર્શક વાક્યને દૂર કરવાનું. ઓકે, આ WH ક્વેશ્ચન જોયા. જરા ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ પ્રોપર ફોર્મ ઓફ વર્બ. ક્રિયાપદના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો એ પણ જોઈ લઈએ. યુ કેન રાઇટ ડાઉન. ચાલો, fill in the blanks using the proper form of verb. ક્રિયાપદના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો. પાસ્ટ ટેન્સની જ છે બધી ખાલી જગ્યા. આમાં બીજું કશું જ નથી કરવાનું, માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મુકાય તે ધ્યાન રાખવાનું. એટલે ભૂતકાળનું રૂપ આવડતું હોવું જોઈએ. અહીં ખાલી ગયા સ્ટોરી લાસ્ટ નાઇટ, તો આપણને ખબર પડે આ લાસ્ટ નાઇટ એટલે ગઈ રાત્રે એ સાદો ભૂતકાળ દર્શાવે. ભૂતકાળમાં શું મુકાય? ભૂતકાળનું રૂપ. તો રાઇટનું ભૂતકાળ થશે રોટ, WROT. આઈ રોટ અ સ્ટોરી લાસ્ટ નાઇટ. મેં ગઈ રાત્રે એક સ્ટોરી લખી. ભૂતકાળમાં ક્રિયા પૂરી થઈ ગઈ. લાસ્ટ છે ભૂતકાળ દર્શાવે, રાઇટનું ભૂતકાળ રોટ મૂકવાનું. નેક્સ્ટ, કાજલ ખાલી ગયા નોટ ખાલી ગયા નકાર છે. તો નકાર વાક્ય હોય ને ભૂતકાળ હોય. જો યસ્ટરડે, યસ્ટરડે ભૂતકાળ દર્શાવે. તો પ્રશ્નાર્થ કે નકારમાં ભૂતકાળની અંદર ડીડ વપરાય ને ડીડ પછી મૂળરૂપ વપરાય. તો ભૂતકાળ છે એટલે પહેલાં આપણે અહીંયા ડીડ વાપરીશું. ડીડ એ ભૂતકાળ દર્શાવે. હવે રાઇટનું મૂળરૂપ મૂકવું પડે રાઇટ. રાઇટનું રાઇટ જ રહે, મૂળરૂપ જ છે. અહીંયા જો રાઇટનું ભૂતકાળ રોટ કર્યું પણ અહીંયા ડીડ આવી ગયું એટલે મૂળરૂપ રાઇટ જ રહે, કારણ કે ડીડ પોતે ભૂતકાળ દર્શાવે છે. નેક્સ્ટ, વી ખાલી ગયા જુ લાસ્ટ સન્ડે. તો આપને ખબર છે લાસ્ટ એ ભૂતકાળ દર્શાવે. તો વિઝિટનું ભૂતકાળ થઈ જશે વિઝિટેડ. વી વિઝિટેડ ઝૂ લાસ્ટ સન્ડે. અમે ગયા રવિવારે એક પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી ભૂતકાળમાં. નેક્સ્ટ, હી ખાલી ગયા મી લાસ્ટ નાઇટ. ભૂતકાળ દર્શાવશે લાસ્ટ નાઇટ. કોલનું ભૂતકાળ કોલ્ડ. હી કોલ્ડ મી લાસ્ટ નાઇટ. અહીંયા ખાલી જગ્યા હી ખાલી ગયા મી લાસ્ટ નાઇટ. ક્વેશ્ચન પ્રશ્નાર્થ વાક્ય છે. તો જ્યારે પ્રશ્નાર્થ કે નકાર હોય ત્યારે આપણને ખબર છે પેલા ડીડ મૂકવું પડે. ડીડ મૂકો એટલે પછી મૂળરૂપ આવે. ડીડ હી કોલ મૂળરૂપ. અહીંયા કોલ્ડ ઈડી લાગેલો, અહીંયા મૂળરૂપ કોલ CALL મૂળરૂપ. ડીડ હી કોલ મી લાસ્ટ નાઇટ. ઓકે, નેક્સ્ટ, વન્સ. તો વન્સ એટલે એક વખત સાદો ભૂતકાળ દર્શાવે. ધેર ખાલી ગયા રિવર બિહાઇન્ડ ધ હિલ. કૌંસમાં છે બી. બી એટલે ભૂતકાળનું રૂપ મૂકવાનું. બી એનું ભૂતકાળનું રૂપ થાય વોઝ વર. એક વચન હોય તો વોઝ. આ એક વચન છે અ રિવર એટલે મુકાય વોઝ. પણ જો બહુવચન હોત રિવર્સ એ નીકળી ગયો હોત અને એની જગ્યાએ રિવરને પાછળ એસ લાગ્યું હોય તો અહીંયા WERE વર મૂકવામાં આવે. વી ખાલી ગયા દિવાળી લાસ્ટ યર. તો લાસ્ટ યર ખબર છે ભૂતકાળ. તો સેલિબ્રેટનું ભૂતકાળ સેલિબ્રેટેડ. સેલિબ્રેટેડ. વી સેલિબ્રેટેડ દિવાળી લાસ્ટ યર. નેક્સ્ટ, પ્રિયંકા ખાલી ગયા ઇન ધ કોમ્પિટિશન લાસ્ટ યર. કૌંસમાં છે ટેક પાર્ટ એટલે ભાગ લેવો. લાસ્ટ યર ભૂતકાળ દર્શાવે. તો ટેક પાર્ટનું ભૂતકાળ થઈ જાય ટુક પાર્ટ. ટેક પાર્ટનું ભૂતકાળ ટુક પાર્ટ. પ્રિયંકાએ ગયા વર્ષે સ્પર્ધામાં ભાગ લીધેલો. પણ આ જ વાક્યને જો પ્રશ્નાર્થમાં બનાવીએ લાસ્ટ યર પછી ક્વેશ્ચન માર્ક છે તો બે ખાલી જગ્યામાંથી પહેલાં ડીડ મુકાય અને ડીડ પછી ટેક પાર્ટનું મૂળરૂપ ટેક પાર્ટ બેઠું એમ જ રહે. અહીંયા ટૂંક પાર્ટ ન થાય કારણ કે આગળ ડીડ આવી ગયું. ઓકે, આ છે આપણી વર્બ ફોર્મ. આશા રાખું ખરેખર તમને કમ્પ્લીટ પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળમાં સમજ પડી ગઈ હશે. બરાબર. જો તમને એમ લાગતું હોય કે આ વિડીયો ખરેખર તમારા માટે ખૂબ જ યુઝફુલ થાય એમ છે અને બીજાને પણ યુઝફુલ થશે તો જરૂરથી આ વિડીયોને ખાસ લાઇક કરજો અને શેર કરજો જેને તમે હેલ્પ કરવા માંગતા હોય તેને. અને ખાસ હજુ તમે જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી લેજો. નાઉ યુ કેન ટેક અ સ્ક્રીનશોટ.